નમસ્કાર. ખબર વડાલી અસર વડાલી. સાબરકાંઠા જિલ્લાના ઈડરની અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલ બરવાવ ગામ પાસે પશુપાલકોની આસ્થા સાથેનો મેળો ભરાય છે, જેમાં પશુપાલકોના હિતની રક્ષા કાજે પશુઓનો વંશવેલો ટકાવી રાખવા સહિત ગત વર્ષમાં માનેલી માનતા તેમજ કોઈ ગંભીર બીમારી ન રહે તે નિમિત્તે શામગોર વીર મહારાજનો પરંપરાગત મેળો યોજાય છે. ગાય ભેંસનું રક્ષણ કાજે રાખેલી આસ્થા સાથે આ જગ્યાએ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે, જેમાં માનેલી માનતા મુજબ ગાય ભેંસનું ચોખ્ખા ઘી થકી વિશેષ પૂજા અર્ચના કરાઈ છે, તેમજ આગામી વર્ષમાં પોતાના ગાય ભેંસને સલામત રાખવા આશીર્વાદ મેળવે છે. જોકે આવો મેળો સમગ્ર ઉત્તર ગુજરાતમાં એકમાત્ર ઈડર તાલુકાના બરવાવ ગામે જ યોજાય છે. સમગ્ર ઉત્તર ગુજરાતના પશુપાલકો માટે પ્રખ્યાત ગણાતો શામગોરનો લોકમેળો ઈડરના બરવાવ ગામે યોજાયો હતો. જો મોટી સંખ્યામાં સાબરકાંઠા સહિત બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ પોતાની માનતા પૂરી કરવા આગામી વર્ષ માટે ગાય ભેંસ સંપૂર્ણ તંદુરસ્ત રહે તે માટે વિશેષ પૂજા આરતી કરી ગત વર્ષની માનેલી માનતા પૂર્ણ કરી હતી. સાબરકાંઠાના ઈડર બરવાવ ગામે છેલ્લા 500 વર્ષથી શામગોર વીર મહારાજને ભાદરવા સુદ આઠમના દિવસે વિશેષ ભોગ ધરાવાય છે, તેમજ છેલ્લા 1 વર્ષ દરમિયાન પશુપાલકોએ પોતાના પશુઓ માટે રાખેલી માનતાઓ પણ આજે પૂર્ણ કરાઈ છે. સાથે સાથે આગામી વર્ષમાં પોતાના ગાય ભેંસની તંદુરસ્તી સંપૂર્ણ રીતે જળવાયેલી રહે તેમજ તેમનો વંશ સતત વધતો રહે તેવી મંગલ કામના સાથે દૂધથી અને ઘીથી તેમજ વિવિધ અનાજનો ભોગ ધરાવાય છે. જો કે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પશુપાલકો માટે યોજાતો આ એકમાત્ર મેળો હોવાના પગલે આજના દિવસે હજારોની સંખ્યામાં પશુપાલકો હાજરી આપતા હોય છે, તેમજ પોતાના પશુઓના સુખાકારી જીવન માટે વિશેષ ભોગ ધરાવે છે. સાથે સાથે 1 વર્ષ દરમિયાન પશુઓના તંદુરસ્તી માટે પણ આજના દિવસે શામગોર વીર મહારાજને વિશેષ ભોગ ધરાવાય છે. સમગ્ર ઉત્તર ગુજરાતનો એકમાત્ર પશુપાલકો માટે યોજાયેલો લોકમેળાના પગલે આજના દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે, ત્યારે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવી પડતી હોય છે, જેમાં ટ્રાફિક, લાઇટ, પાણી તેમજ સ્થાનિક મંદિરમાં વિવિધ તૈયારીઓના ભાગરૂપે વહીવટીતંત્રની પણ જવાબદારી બની વિવિધ કામગીરી કરે છે. ત્યારે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા આ વર્ષે વિવિધ જવાબદારી અંતર્ગત પશુપાલકોને સહાયરૂપ થવા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ઉત્તર ગુજરાતમાં એકમાત્ર પશુઓની તંદુરસ્તી માટે યોજાઈ રહેલા આ લોકમેળામાં હજારો લોકો ભાગીદાર બને છે, તેમજ ગત વર્ષની સરખામણીએ આવતું વર્ષ પશુપાલકો માટે લાભદાયી અને સુખદાયી બને તે માટે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા. મૂર્તિ અદ્ધર હતી, ટોચમાં, ડુંગરની ટોચમાં હતી અને માજી ત્યાં પૂજા કરવા દરરોજ જતા હતા. હવે એ પૂજા કરતાં કરતાં જ્યારે થાકી ગયા, ઉપર જવાતું નહોતું, એટલે માજી નીચે રહીને કગર્યા, એ બાવજી તમે નીચે આવો અને મારાથી હવે ઉપર જવાતું નથી, એટલે અહીંયા નીચે આવો તો હું તમારી કાયમી જીવું ત્યાં સુધી હું પૂજા કરું. અને લોકોની એવી વાયકા છે કે આ બાવજીની કોઈ પણ માનતા રાખે છે તો એ માનતા પૂર્ણ થાય એટલે વર્ષના ભાદરવાના બીજા રવિવારે અહીંયા બાવજીના નામે એક મેળો ભરાય છે અને એ મેળામાં લોકો પોતાની માનતાઓ પૂર્ણ કરવા અહીંયા પધારે છે અને દરેકની મનોકામના પૂર્ણ થાય છે. બીજા રવિવારે શામગોરવીર દાદાનો મેળો બરવાવ ગામમાં ભરાય છે. ઉત્તર ગુજરાતનો આ એક એવો મેળો છે જે પશુઓ માટે ભરાયો છે. ઉત્તર ગુજરાતનો આ એક એવો મેળો છે જે પશુઓ માટે ભરાય છે અને આજુબાજુના ઉત્તર ગુજરાતના આજુબાજુના તમામ ગામના લોકો અને બરવાવ ગામના લોકો પોતાના ગાય ભેંસ ગાભણ ન રહે તે માટેની માનતા માને છે કે ગાય ભેંસ ગાભણ રહે, અને માનતા પ્રમાણે તેઓ ભાદરવા મહિનાના બીજા રવિવારે આ મેળામાં પોતાની આસ્થા પ્રમાણે ગરબે માથે લઈને અને કુલેર અને લાડુના ધૂપ સાથે એ અહીંયા મંદિરે તળેટીમાં, ડુંગરની તળેટીમાં આવેલું આ શામગોરવીરના મંદિરે આવે છે અને પોતાની માનતા પ્રમાણે ગામમાંથી, બરવાવ ગામમાંથી ડીજે સાથે વાજતે ગાજતે ગરબા લઈને આ તળેટીના મંદિરમાં શામગોરવીરના મંદિરે આવવામાં આવે છે અને પોતાની માનતા પ્રમાણે તેઓ નૈવેદ્ય અને ધૂપ કરે છે. બરવાવમાં ભાદરવા મહિનાના બીજા રવિવારે શામગોરવીર બાવજીનો મેળો યોજવામાં આવે છે. તેમાં પશુપાલનો માટેનું ખાસ માનતા માનવામાં આવે છે. જે ગાય ભેંસ ગાભણ ના રહેતી હોય તેની માનતા માનવામાં આવે છે. તથા અહીંયા ઘી, તેલ, તલીનું તેલ, સુખડી અને કુલરનો ધૂપ કરવામાં આવે છે. અને જો ગાય ભેંસ ગાભણ ના રહેતી હોય તો ગરબા માનવામાં આવે છે. અહીંયા જે પાડીપાના મળે છે તે ખવડાવવાથી ગાય ભેંસ ગાભણ પણ રહે છે, દૂધ પણ સારું એવું આપે છે અને બીમારી મુક્ત રહે છે.